જય શ્રી કૃષ્ણ ભક્તો, આજે આપણે પુષ્ટિમાર્ગના હૃદય સમાન શ્રીનાથજી બાવાના પ્રાગટ્યની અત્યંત દિવ્ય અને અલૌકિક વાર્તા સાંભળીશું। આ વાર્તા માત્ર એક ઘટના નથી, પણ ભક્તિ અને ધીરજની પરાકાષ્ઠા છે અને સાક્ષાત પરબ્રહ્મના પૃથ્વી પરના મિલનની છે। વાત છે સંવત 1466ની। ગોવર્ધન પર્વત પર તે સમયે એક અજીબ શાંતિ હતી, પણ વ્રજવાસીઓ કહેતા કે રાત્રિના સમયે પર્વતની અંદરથી ઝાંઝરનો મધુર અવાજ આવતો હતો। લોકો ડરતા કે આ શું છે। શ્રાવણ વદ ત્રીજને રવિવારનો એ પવિત્ર દિવસ હતો। ગોવર્ધન પર્વત પર સવારનો સમય હતો। અચાનક ગિરિરાજજીની એક સુંદર શિલામાંથી એક શ્યામ અને તેજસ્વી ડાબો હસ્ત ઉર્ધ્વભુજા પ્રગટ થયો। આ જોઈને વ્રજવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓ દોડીને ત્યાં આવ્યા અને જોયું કે પર્વતની અંદરથી કોઈ દિવ્ય પુરુષનો હાથ બહાર આવ્યો છે। વ્રજવાસીઓ ભોળા અને પ્રેમી હતા। તેઓને લાગ્યું કે આ કોઈ દેવી શક્તિ છે જે આપણું રક્ષણ કરવા પધારી છે। તેઓએ આ હસ્તનું નામ રાખ્યું દેવદમન। વ્રજવાસીઓ દરરોજ દૂધ, દહીં, માખણ અને વનફૂલો લાવીને આ દિવ્ય હસ્તની પૂજા કરવા લાગ્યા। કોઈ તેને ગિરિરાજજીનું સ્વરૂપ માનતું તો કોઈ તેને સાક્ષાત નારાયણનો હાથ માનતું। આ હસ્ત 69 વર્ષ સુધી તડકો, વરસાદ અને કડકડતી ઠંડીમાં પણ એવો ને એવો જ રહ્યો। આ 69 વર્ષોમાં એ હાથ પર ક્યારે ધૂળ પણ નહોતી જામી। તે હંમેશા ચળકતો રહેતો હતો। 69 વર્ષ! કલ્પના કરો ભક્તો, વ્રજવાસીઓએ 1-2 દિવસ નહીં પણ 7 દાયકા સુધી માત્ર એક હાથની પૂજા કરી। તેઓ રોજ ત્યાં દૂધ, માખણ અને વનફૂલો ધરતા। આ તેમની અખંડ શ્રદ્ધાનો પુરાવો હતો। આ જ સમયગાળામાં ગિરિરાજજીની તળેટીમાં સદુપાંડે નામના એક પરમ ભક્ત રહેતા હતા। તેઓ ખૂબ જ ભલા અને ઠાકોરજીના પ્રેમી હતા। તેમની પાસે ધુમર નામની એક સુંદર ગાય હતી। આ ગાયમાં કંઈક વિશેષતા હતી। રોજ બપોરે જ્યારે બધી ગાયો ચરતી હોય ત્યારે ધુમર ગાય ટોળામાંથી છૂટી પડીને ગિરિરાજજીની એક ગુપ્ત કુંજમાં પહોંચી જતી। ત્યાં પર્વતની શિલાઓ વચ્ચે એક નાનકડો ખાડો હતો। ગાય ત્યાં સ્થિર ઊભી રહેતી અને તેના આંચળમાંથી આપોઆપ દૂધની ધારા વહેવા લાગતી। સદુપાંડેને નવાઈ લાગી કે આ ગાય સાંજે દૂધ કેમ નથી આપતી। એક દિવસ તેઓ છુપાઈને ગાયની પાછળ ગયા। તેમણે જોયું કે સાક્ષાત પર્વત પોતે દૂધ પી રહ્યો છે। સદુપાંડેએ જ્યારે આ ચમત્કાર જોયો ત્યારે તેમને સમજાઈ ગયું કે સાક્ષાત ઠાકોરજી અહીં બિરાજે છે। તેમણે શ્રીજી બાવાને પોતાના સંતાન માનીને સેવા શરૂ કરી। સદુપાંડેની ગાય દૂધ આપતી એ તો સૌ જાણે છે, પણ એક એવી વાત જે બહુ ઓછા લોકો જાણે છે તે છે ભવાનીજીનો માતૃભાવ। ભવાનીજી રોજ રાત્રે ગિરિરાજજીની તળેટીમાં જઈને છાનામાના રડતા। તેમને લાગતું કે પેલો ડાબો હાથ જે પ્રગટ થયો છે તેનો માલિક બાળક અંદર ભૂખ્યો હશે। એક મધ્યરાત્રિએ ભવાનીજીએ જોયું કે પર્વતની ગુફામાંથી એક નાનકડો બાળક બહાર આવ્યો। તેની આંખો કમળ જેવી હતી અને તેના ગળામાં વનફૂલોની માળા હતી। તે બાળકે ભવાનીજીનો પાલવ પકડીને કહ્યું, મૈયા, મને બહુ ભૂખ લાગી છે, મને માખણ આપ। આ કોઈ સપનું નહોતું। સાક્ષાત શ્રીજી બાવા મુખ પ્રગટ થયા પહેલા પણ ભવાનીજી પાસે માખણ આરોગવા આવતા હતા। આ ગુપ્ત લીલા વર્ષો સુધી ચાલી હતી। ગોવર્ધન પર એક સિદ્ધ વૈષ્ણવ રહેતા તોડા ગોપાલ। તેઓ શ્રીજી બાવાના સખા મિત્ર હતા। શ્રીજી બાવા રોજ બપોરે તેમની સાથે કંદુક, દડાથી રમવા આવતા। એકવાર રમતરમતમાં દડો પર્વતની ઊંડી ખાઈમાં પડી ગયો। તોડા ગોપાલ ઉદાસ થઈ ગયા। ત્યારે શ્રીજી બાવાએ હસીને પર્વતની અંદર હાથ નાખ્યો અને પૃથ્વીના પડ ફાડીને દડો પાછો કાઢ્યો। આ લીલા જોઈ તોડા ગોપાલ સમજી ગયા કે આ બાળક સાક્ષાત ત્રિલોકીનો નાથ છે। આ બધી વાતો પુષ્ટિમાર્ગના અંતરંગ વૈષ્ણવો જ જાણે છે। સમય વીતતો ગયો અને સંવત 1535નો એ ઐતિહાસિક દિવસ આવ્યો। સંવત 1535 વૈશાખ વદ 11। જ્યારે શ્રીજી બાવાનું શ્રીમુખ ચહેરો પ્રગટ થયું ત્યારે આખા વ્રજમાં અચાનક કસ્તુરી અને ચંદનની સુગંધ ફેલાઈ ગઈ। જે લોકો બીમાર હતા તેઓ સાજા થઈ ગયા। પક્ષીઓએ ગીતો ગાવાનું શરૂ કર્યું। તે દિવસે ગોવર્ધન પર્વત સોના જેવો પીળો દેખાવા લાગ્યો હતો। લોકોએ જોયું કે શ્રીજી બાવાનું મુખારવિંદ એટલું તેજસ્વી હતું કે સૂર્યનું તેજ પણ તેની સામે ઝાંખું લાગતું હતું। તે જ સમયે ચંપારણમાં મહાપ્રભુજી પ્રગટ થયા હતા। બ્રહ્માંડના બે છેડા પર સ્વામી અને સેવકનું એકસાથે આગમન એ પૃથ્વીના ઇતિહાસની સૌથી મોટી ઘટના હતી। વ્રજમાં શ્રીજી બાવા પ્રગટ તો થયા હતા, પણ હજુ તેમની વિધિપૂર્વક સેવા અને શૃંગાર બાકી હતા। શ્રીજી બાવાએ પોતે મહાપ્રભુજીને સ્વપ્નમાં આજ્ઞા આપી કે, હે વલ્લભ, હું પ્રગટ થયો છું, તમે પધારો અને મારી સેવારીત જગતને બતાવો। મહાપ્રભુજી ઉઘાડા પગે દોડતા વ્રજમાં આવ્યા। જ્યારે શ્રી મહાપ્રભુજી ગિરિરાજજી પાસે પહોંચ્યા ત્યારે તેમને પર્વત પથ્થરનો નહીં પણ સાક્ષાત રત્નો અને સોનાનો દેખાયો। તેમને પર્વત પર ચઢવા માટે સુવર્ણની સીડીઓ દેખાઈ।
જ્યારે સ્વામી અને સેવકનું મિલન થયું ત્યારે સાક્ષાત શ્રીનાથજી બાવા પર્વત પરથી નીચે ઉતરી આવ્યા અને મહાપ્રભુજીને હૃદય સરસા ચાંપ્યા. આ મિલન જોઈને આખું બ્રહ્માંડ ધન્ય બની ગયું. મહાપ્રભુજીએ પ્રભુના શ્રીઅંગ પર સ્પર્શ કર્યો ત્યારે તેમને સાક્ષાત કૃષ્ણનો અનુભવ થયો. આ રીતે શ્રીનાથજીની સેવાનો પ્રારંભ થયો. મહાપ્રભુજીએ પ્રભુના શ્રીમુખ પર વનફૂલોની માળા પહેરાવી અને પ્રભુને ભોગ ધર્યો. આ મિલનથી પુષ્ટિમાર્ગનો સાચો પાયો નખાયો. શ્રી મહાપ્રભુજીએ જોયું કે પ્રભુ ખુલ્લામાં બિરાજે છે એટલે તેમણે ત્યાં જ ગૃહની એક નાની ઝૂંપડી બનાવી. રામદાસજી નામના વૈષ્ણવને પ્રથમ પૂજારી બનાવ્યા. કુમદાસજીને કીર્તનની સેવા સોંપી. આ રીતે અષ્ટસ્ખાની પરંપરાની શરૂઆત થઈ. ત્યારબાદ પૂર્ણમલ ખત્રીએ પ્રભુ માટે એક ભવ્ય હવેલી બંધાવી. ભક્તો, આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાન ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે ભક્તની ધીરજ અને પ્રેમ પાકા થાય છે. શ્રીનાથજી આજે પણ નાથદ્વારામાં બિરાજે છે અને કરોડો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.